દુકાનદારો અને રાહદારીઓ હેરાન પરેશાન થયા। જાલોદ નગરના કોડીવાડા વિસ્તારમાં ગેસ એજન્સી દ્વારા ગેસ લાઇન માટે ખાડા ખોદેલ છે, જેની મંદ ગતિથી થતી કામગીરીને લઈ આ વિસ્તારના લોકોમાં રોષ જોવા મળી રહેલ છે। ગેસ લાઇન દ્વારા ખોદવામાં આવેલ ખાડા છેલ્લા કેટલાક દિવસથી પૂરવામાં આવ્યા નથી, જેથી અહીંથી જતા નાના બાળકો ખાડામાં પડી જવાનો ડર રહે છે અને નીકળનાર રાહગીર તેમજ દુકાનદારોને ખૂબ જ તકલીફ પડે છે। અહીં જે ગેસ લાઇનના ખાડા કેટલાક દિવસથી ખોદેલ છે, ત્યાં રહેણાંક વિસ્તાર પણ નજીક છે, તેથી અહીં રહેનાર નાના બાળકો રમતા રમતા ખાડામાં પડી ગયેલ હોવાની ઘટના પણ સર્જાયેલ છે। વળી ખાડા ખોદેલ હોવાથી રોડ પર ધૂળના ઢગલા પડેલ છે, તેથી અહીં વ્યાપાર કરનાર દુકાનદારોની દુકાનમાં આ ખાડાની ધૂળો પણ ઉડીને દુકાનમાં વારે ઘડી આવે છે, તેમજ જે ખાડાઓ ગેસ એજન્સી દ્વારા ભરવામાં આવેલ છે તે અસમતોલ રીતે ભરેલ છે, તેથી કોઈ ઊંચા નીચા લેવલને લીધે પણ અહીં રહેતા લોકોને ભારે તકલીફનો સામનો કરવો પડે છે। તેથી કોડીવાડા વિસ્તારના લોકોની માંગ છે કે ગેસ એજન્સી દ્વારા તાત્કાલિક ધોરણે ખાડા પૂરવામાં આવે અને રોડનું જે ઊંચા નીચા ખાડા ભરેલ છે તેનું લેવલ કરી સમાંતર રોડ કરાવી આપે, જેથી અહીંથી નીકળનાર રાહગીર દુકાનદારો કે રહેવાસીઓને કોઈ તકલીફ ન પડે। જાલોદ નગરના સ્વર્ણિમ સર્કલ પાસે આવેલ કોર્નર પર નગરપાલિકાની મોટી ગટર લાઇન આવેલ છે। અહીં વ્યાપાર કરતા દુકાનદારોનું કહેવું છે કે આ ગટર કાયમ ભરાઈ જાય છે, તેમજ આ ગટરની સફાઈ નગરપાલિકા દ્વારા કરવામાં તો આવે છે, પરંતુ પાણીનો યોગ્ય નિકાલ ન હોવાને કારણે આ ગટર કાયમ ભરાયેલી જોવા મળે છે। આ ગટર ખૂબ દુર્ગંધ મારતી હોવાથી અહીં વ્યાપાર કરનાર વેપારીઓને સતત બીમારીઓનો ભય સતાવતો રહે છે। આ ગટર લાઇનના પાણીના કાયમી નિકાલ કરવા ઘણીવાર રજૂઆતો કરવામાં આવે છે, છતાંય અહીં રહેતા લોકોને તંત્ર દ્વારા કોઈ ન્યાય નથી મળતો તેવું અહીંના લોકોનું કહેવું છે। આ ગટર લાઇનનો કાયમી ઉકેલ માટે અહીંના લોકો તંત્ર પાસે માંગણી કરી રહેલ છે। ગટર લાઇનની એક કાયમની સમસ્યાને લઈ ગરીબ નવાઝ શોપિંગ સેન્ટરની પાસે આવેલ દુકાનદારો તોબા પોકારી ગયેલ છે। અહીંના વેપારીઓ જાતે જ ગટરની સાફ સફાઈ કરતા જોવા મળ્યા હતા। વારે ઘડીએ એકને એક જાતની સમસ્યા માટે તંત્ર ધ્યાન કેમ નથી આપતું? એક દુકાનદારને તો આ ભરાઈ ગયેલ ગટરને લઈ કાયમ સમસ્યા સતાવે છે કે કેમ કે આ ઉભરાતી તેમજ ગંધ મારતી ગટરનું પાણી તેની દુકાનને અડીને જ જાય છે, જેથી તેમનો વ્યાપાર છાસવારે ઠપ થઈ જાય છે। આ ઉભરાતા ગંદા પાણીની ગટરને લઈ વ્યાપારીઓ હવે તંત્ર સામે લડી લેવાના મૂડમાં જોવાય છે। આ ઉભરાયેલા ગટરના પાણીથી દુકાનદારો તો હેરાન જ છે, પરંતુ આ પાણી રોડ પર આવતા અહીંથી નીકળનાર રાહદારીઓ પણ હેરાન છે। ઉભરાતી ગટરોને લઈ મચ્છરોનો ઉપદ્રવ પણ વધુ જોવા મળે છે, તેથી કાયમ અહીં વ્યાપાર કરનાર વેપારીઓને સતત ગંભીર બીમારીઓનો ભય પણ સતાવતો હોય છે। તંત્ર પાસે આ વિસ્તારના લોકો ગટરની કાયમી સફાઈ થાય તેવી અપેક્ષા રાખી રહ્યા છે। મારું નામ સલમાન તારી છે। હું અહીંયા દુકાન ચલાવું છું સુલેમાન ઓટો સર્વિસના નામથી। અગ્રવાલ સોસાયટીની સામે અને ગરીબ નવાજની બાજુમાં વારંવાર અહીંયા ગટરની પ્રોબ્લેમ આવે છે અને ગટર ઓવરફ્લો થાય છે। નગરપાલિકામાં કમ્પ્લેન્ટ કરવા છતાં પણ આનો કોઈ નિકાલ નથી। હું રિક્વેસ્ટ કરું છું નગરપાલિકાના તમામ સભ્યોને કે આનો જલ્દથી જલ્દ નિકાલ આવે, કારણ કે અમે આનાથી અગર નિકાલ આવશે તો અમે આ બીમારીથી પણ દૂર રહીશું અને ધંધા માટે પણ અમારે ઇઝી રહે એના માટે। મારું નામ શાહરૂખ સલીમભાઈ સીતા છે। સર્વિંગ સર્કલ પાસે આવેલી છે અહીંયા ગટર લાઈન બહુ ઉભરાઈ જાય છે અને મચ્છર થાય છે, એના કારણે રોગ ફેલાય છે અને આવા કોરોનાના મહામારી કેસો ચાલે છે અને અહીંયા મચ્છર ગંદકી થાય છે। એના કારણે અમે નગરપાલિકાને રજૂઆત કરી કે ભાઈ આ ગટરને મોટી કરી અને એનું જે તે નિરાકરણ લાવો, પણ નગરપાલિકા કોઈ સાંભળવા માંગતી નથી અને ગટર લાઇનમાં એટલો બધો કચરો ભરાઈ જાય છે। 2 દિવસે આખી ગટર ઉભરાઈ જાય છે અને ગટર નીકાળી તો પાછી બી એટલું જ પાણી આવે છે ને ઘણીવાર ચોમાસામાં તો એટલું બધું પાણી આવી જાય છે કે અમારી દુકાનોમાં પણ ભરાઈ જાય છે એવી કન્ડિશન આવે છે। અમે નગરપાલિકાને રજૂઆત કરી કે અહીંયા ભોંગળો નાખી અને લાંબી ગટર કરી આપો, પણ કોઈ બી જાતનું એક્શન નગરપાલિકા લેતી નથી। જાલોદ નગરના વોર્ડ નંબર 2 વિસ્તારમાં આ નવી યોજના જે ગેસ લાઇનની ચાલુ કરવામાં આવી છે, તો એના કામકાજ અર્થે આ ગેસ લાઇન અંડરગ્રાઉન્ડ રોકવાના કામ અર્થે આખા ફળિયાની અંદર આ ખાડાની કામગીરી કરેલી છે અને આ પેલી બાજુ બી કેમેરો કરો। આ ખાડાઓ વ્યવસ્થિત કેટલા ઢગલા કર્યા ત્યારે પૂરવામાં આવ્યા છે અને પેલી બાજુના ખાડાઓમાં એમના એમ ઢગલા પડ્યા છે અને આ જે ખાડો જોવાય છે દેખો, મેઇન રોડ અને મેઇન ટર્નિંગ પર આ ખાડો આજે 1 મહિનાથી આ જ પરિસ્થિતિની અંદર છે। કાલે રાત્રે 2 બાળકો અહીંયા રમતા પડી ગયા। આજુબાજુ ઘરવાળાને ધોળાઓનો સામનો કરવો પડે છે। ટર્નિંગની અંદર ગાડી પણ ડ્રાઈવર ગાડી લઈને સાથે ખાડામાં પડી જાય તેવો ભય છે। એટલે આ કાલ ઉઠીને કોઈ મોટી ઘટના બનશે અને કોઈના હાથ પગ તૂટી જશે ત્યારે તંત્ર જાગશે। એજન્સીના કોન્ટ્રાક્ટર જોવા મળતા નથી, આ લેબર કોન્ટ્રાક્ટર પણ જોવા મળતા નથી અને આ ખાડા પૂરવા અંગે અમારે કોને જાણ કરવી તે હવે જોવું રહ્યું। તમારું નામ? મારું નામ સોહેલ ડાયા, વિસ્તાર કોળીવાડા, વોર્ડ નંબર 2।